રાખે તે વધુ જરૂરી છે. આનાથી સંશોધકમાં પોતાને કરવાના કાર્યની સ્પષ્ટતા બરાબર વધે છે. આથી સંશોધકે પોતાના અભ્યાસના હેતુઓ બરાબર સ્પષ્ટ કર્યા બાદ તેના આધારે સંશોધન અભ્યાસનું શીર્ષક રચવું જોઈએ. સંશોધકે સમસ્યા પસંદ કરતી વખતે સમસ્યા પરની સંશોધન ક્ષમતા, સમસ્યાની નવીનતા અને ઉપયોગિતા, સંશોધકની પોતાની આવડત અને રસ, જરૂરી સમય અને ખર્ચ વગેરે પાસાઓને ધ્યાનમાં લેવા જોઈએ. 2. ઉત્કલ્પનાની રચના. અહીં સંશોધક સંશોધનને અંતે કેવા પરિણામો પ્રાપ્ત થશે તેની આગાહી કરતા વિધાનો રચે છે. રચાયેલા પ્રત્યેક હેતુને અનુરૂપ અભ્યાસના અંતે કયા કયા પરિણામો ઉદ્ભવશે તે અંગેની તાર્કિક ધારણાઓ ઉત્કલ્પના દ્વારા સંશોધક રજૂ કરે છે. સામાન્યતઃ ઉત્કલ્પનામાં ચલો વચ્ચે કોઈને કોઈ અપેક્ષિત સંબંધની કલ્પના દર્શાવવામાં આવે છે. ઉત્કલ્પના રચતા પહેલાં પસંદ કરેલી સમસ્યાને અનુરૂપ સૈદ્ધાંતિક સાહિત્યનું તેમજ ભૂતકાળમાં થયેલા સંબંધિત સંશોધનોનો બરાબર અભ્યાસ સંશોધકે કરવો જોઈએ. વિવિધ પ્રકારો પૈકી કયા પ્રકારની ઉત્કલ્પના રચવી યોગ્ય છે તે નક્કી કરવા માટે સંશોધન પદ્ધતિશાસ્ત્રના પુસ્તકોનો પણ અભ્યાસ કરવો જોઈએ. રચાતી ઉત્કલ્પના સરળ શબ્દોમાં અને ચકાસી શકાય તેવા સ્વરૂપની હોવી જોઈએ. 3 ચલોની ઓળખ અને તેનું વ્યાવહારિક વ્યાખ્યાયીકરણ. ઉત્કલ્પનાઓ રચાયા બાદ અભ્યાસમાં સમાયેલા ચલોને સ્પષ્ટ રીતે ઓળખાવવા અને દર્શાવવા જોઈએ. સંશોધનની સમસ્યામાં વણાયેલા કયા કયા સ્વતંત્ર ચલો કયા કયા પરતંત્ર ચલો ઉપર અસર કરશે તે આ તબક્કા દ્વારા રજૂ કરવામાં આવે છે. વળી જરૂર જણાય તો અભ્યાસ દરમિયાન કોઈ ચલોને અંકુશિત કરવા પડે તેમ હોય તો તેની